એ મેં નથી માર્યું, એ ટીચરની ભૂલ હતી એટલે ટીચરને મેં પાસેથી મેં સુધરાવ્યું. એ કે વાઇપનર માર લે તો મેં વાઇપનર માર્યું, પણ ટીચરે જ ત્યાં 39 લખ્યા. કહે છે કે મને આવડે છે બધી, પછી હવે ટાણે જોઈએ. તો ચાલો હવે કન્ટિન્યુ બનાવી લેજો વિડીયોમાં. કેમ છો મિત્રો? મજામાં જશો. સ્વાગત છે મારા નવા વ્લોગમાં. અને વાગી ગયા 8:30 ને આપણે જવાનું છે ટૂરમાં. અને ટૂરે નજીક જ છે, અહીંયા સાપુર જ જવાનું છે. અને આપણે હા, નાસ્તો પાણી કરી લીધા છે આપણે. અને મારા તરફથી ગુડ મોર્નિંગ થઈ ગઈ છે. તમને બધાને ગુડ મોર્નિંગ. અને આપણે ગાડી બાડી સાફ કરવાની છે તો કરી નાખીએ, ખાલી ગાભો મારવાનો છે. અને આપણે જવાનું છે સાપુર બાજુ. અને જો જીનકુને હજી ટાઈટ લાગે. હવે એના 8:30નો ટાઈમ થઈ ગયો જવાનો. ટીસ્યુટમાં જવાનો છે. અને બીજું એને 13 તારીખે પરીક્ષા છે. શેની પરીક્ષા છે? નવોદયની પરીક્ષા છે. નવોદયમાં પાસ થઈ જાય તો સારું. બાકી લાગતું નથી પાસ થાય. કહે છે કે મને આવડે છે બધી, પછી હવે ટાણે જોઈએ. તો ચાલો હવે કન્ટિન્યુ બનાવી લેજો વિડીયોમાં. અને કન્ટિન્યુ રહેજો. જો મેડમ શું કરો મેડમ? હા, શકુનનો ઓલો કાચબો હોય ને, એ કાચબાને છે ને સાફ કરે છે ને ગોરો ભરવાનો છે. બાકી નાસ્તા પાણી ભરવાનું છે. બાકી નાસ્તા પાણી તો થઈ ગયા છે. તો હવે ચાલો હવે આપણે જઈએ આપણે ઓફિસ કામે. ત્યાં ઓફિસ છે ત્યાં આપણે જવાનું સાપુર, અને ત્યાં બપોર સુધી બેસવાનું છે. પછી આજે તો આખો દિવસ થાય. તો ચાલો કન્ટિન્યુ બના રહેજો. ચાલો મળીએ. તો મિત્રો હવે આપણે ગાડી ચાલુ કરી દીધી છે. અને આપણે ગાડી ચાલુ કરી થોડીક વખત આપણે હલવા દઈએ તો ઓઇલ છે એન્જિનમાં ચડી જાય. અને આપણે હવે જાય છે ઓફિસ બાજુ. ત્યાં સરદાર બાકી બેસીશું. અને ત્યાંના કાંઈ વ્યૂ હશે તો બતાવશું. બાકી સાપુર જવાનું હોય તો કન્ટિન્યુ બના રહેજો. ઘરે આવીને આપણે એક ચેલેન્જ કરવાનો છે રુદ્રદક્ષનો. તો કન્ટિન્યુ બના રહેજો. ચેલેન્જમાં તમને જોવા મળશે. તો ચાલો હવે મળીએ. જો મેડમ ભાઈ કારણ કે ટાંકો ચાલુ રાખે, મોટર ચાલુ રાખીને આવી ગઈ છે. ડેલો ખોલી નાખ્યો હોય. અને ટાંકો છલકાવાની તૈયારીમાં આવી છે તો ભાગી જો આવી ખાયા ગા. તો મોટર ચાલુ ન રાખાય ને. મોટર ચાલુ હતી ને છલકાઈ ગયો. તો મિત્રો જો અત્યારમાં ટાંકો છલકાવીને બેઠી. હવે પાણી રેરમ શરમ થાય આખી સોસાયટીમાં. તો ચાલો હવે આપણે જાય ઓફિસે. તો બના રહેજો કન્ટિન્યુ વિડીયોમાં. ચાલો અમારે બાજુમાં જંગલ જ છે. જો આ જંગલ વિસ્તાર છે આખો. જો અહીંથી જ ચાલુ થઈ જાય ને આ અમારો ગેટ આવી ગયો. જો આ બધું છે ને જંગલ જ છે. અને આ અમારે સ્વામિનારાયણ ગેટ આવી ગયો. ગેટની આગળ જ આપણે રહીએ. અમારે 132 કેવીની ગાડી જાય. તો ચાલો હવે આપણે ઓફિસે જ મળીએ. ચાલો બના રહેજો કન્ટિન્યુ. તો ચાલો મિત્રો આપણે પહોંચી ગયા ઓફિસે. અને ગાડી વાડી સાફ કરી લીધી કમ્પ્લેટ. તમને બારોબારથી બતાવું. આપણું રૂટીન છે આ. કાયમી ગાડી સાફ કરી અને બેસવાનું હોય. કેવી સાફ થઈ એ જો. અને આપણે સરદારબાગ બેઠા છીએ. હવે સાહેબનો ફોન આવે એટલે તો જાઉં. તો ચાલો અહીંયા બેસીએ. આપણી ઓફિસ આગળ જ આવી તો તમને ખબર જ છે. અને હોનું રૂટિંગ કરે છે. જો આ બસવાળા ભાઈ એનું રૂટિંગ કરે છે. તો ચાલો હવે બના રહેજો વિડીયોમાં કન્ટિન્યુ. ચાલો મળીએ. તો મિત્રો હવે આપણે સાપુર પહોંચી ગયા. અને અહીંયા આપણે તડકો તપીએ છે. બાકડા બેઠા છે. આ બાકડે બેઠા છીએ આપણે. તડકો છે ને આપણે શિયાળામાં લઈએ છીએ. અને આ યાર્ડ છે 220 કેવીનું. આને યાર્ડ કહેવામાં આવે. તો ચાલો હવે કામ પતાવીને ઘરે જઈને પછી કન્ટિન્યુ રહેવું. તો બના રહેજો વિડીયોમાં કન્ટિન્યુ. ચાલો મળીએ. મિત્રો આપણું કામ પૂરું થઈ ગયું ને આપણે હવે જઈએ છીએ ઘરે. અને બીજું કાલે અમે છે ને અમારા અહીંયા અધિવેશન છે ને ડિસેમ્બર 27-28 તારીખે તો અમે ત્યાં ગયા હતા. તો ત્યાં જે ખેતર ભાડે રાખવા ને ત્યાં વાળ હતો. વાળ સાફ કરતા હતા. એટલે ટૂંકમાં શેરડીનો વાળ હતો. એ બિયારણ કરતા હતા, કટિંગ કરતા હતા. તો આપણે ત્યાંથી શેરડી લઈને આવ્યા છોકરા. હવે કાલે એના ભૂલાઈ ગઈ હતી ઉતારતા. તો અત્યારે ઓફિસે રાખી હતી. તો પાછી આપણે લઈ લીધી છે. તો ચાલો હવે જઈ ઘરે જઈને તમને બતાવું.
તો ચાલો હવે કન્ટિન્યુ બનાવી દેજો. ચાલો મળ્યા ઘરે જઈને. જો અમારા સરદારબાગનો રોડ કેટલા દિવસથી બતાવ્યો નહોતો તમને, તો મિત્રોને બતાવી દઉં. અને હવે આપણે જઈએ છીએ ઘરે ને ઘરે જમી કાઢવી ને પછી લગભગ રુદ્રને તેડવા જઈશું. અને આજે રુદ્રનું આધાર કાર્ડ અપડેટ કરવા જવાનું છે, તો આપણે ત્યાં આધાર કાર્ડ અપડેટ કરવા જશું. તો ચાલો બનાવી દેજો વિડીયોમાં કન્ટિન્યુ. ચાલો મિત્રો હવે આપણે ઘરે પહોંચી ગયા છે, ગાડી રાખી દીધી છે પાર્કિંગમાં. અને જો આ છે ને શેરડી કાલ ભૂલાઈ ગઈ હતી ને, શેરડી છે તો ચાર પાંચ હાથા ભૂલાઈ ગઈ હતી કાલે. જો હા શેરડી રહી ગઈ હતી ગાડીમાં. અને ઘરે પહોંચી ગાડી રાખી દીધી. મેડમ છે લુગડા ધોઈ અને વાગી ગયા 2. ના ભાઈ જો કઈ ધંધા છે ને, મોબાઈલ સિવાય બીજો કંઈ ધંધો. તો હાલો હવે આપણે જમી લઈએ. જમવાનું તો લગભગ નહીં હોય, કારણ કે મેં ના પાડી હતી. તો છે તો કરી લ્યો. સારું હાલો તો આપણે જમવામાં શું છે, અને ચણાની દાળ. તો ચાલો જમી લઈએ. જમીન પછી કન્ટિન્યુ રાખશું બ્લોગ. તો બના રહેજો, કન્ટિન્યુ છેટ સુધી બના રહેજો. ચાલો હવે સો ગાઈઝ અત્યારે ફાઇનલી પપ્પા આવી ગયા છે ઘરે કામેથી. પપ્પા વેલકમ બેક હોમ. અને અત્યારે પપ્પા ગામેથી લઈ આવ્યા છે શેરડી. જો મસ્ત મીઠી મીઠી શેરડી હું બી ખાઉં છું. હાલો શેરડી ખાવા. છોકરા માટે શિયાળાની પહેલી શેરડી છે. અને જો પપ્પા કટકા કરે છે પપ્પા. અને મમ્મી આ કપડાં ધોઈ છે. મમ્મી ગુડ આફ્ટરનૂન. હા હા તો મિત્રો જો આવી રીતના ફોલી ખાય. એક કટકો આપણે ખાઈ લીધો, બીજો કટકો ચાલુ કરીએ. લીમડો તો નથી. ચાલો આપણે દાદાને હેડી દી આવીએ. દાદા દાદા ખલો દાદા. દાદા અંદરથી બેંદ રાખ્યું, ટાઈમ અંદરથી બેંદ જ રાખે. હાલ્યો દાદા હેડી ખાવ. મારો દાંત થોડો હાલે. ખાવ નહીં, નથી ખાવી. હાલો દાદા ના પાડી દેજો, નથી ખાવી. આપણે પાસે પપ્પાને દઈ દઈએ કટકા કટવાટું. આલે પપ્પા ફોલેલી ખાવી કે દાદા. દાદા 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 ફોલેલી. દાદા દાદા આલ્યો ફોલેલી ખાવ. રેડી શિયાળાની પેલી હે ખાઈ જાઓ. શિયાળાની પેલી શેરડી કેવી હે? મીઠી મીઠી હારી હે મસ્ત. હાલો રેડી. દાદાએ કટ્ટાને દીધું પપ્પા કટ્ટારો. પપ્પા કટ્ટરેથી પપ્પા કાપી લે, પણ કટ્ટર નથી હાલતું એટલે પાછી છરી. હુડી હુડી જો મિત્રો પૂડી છે ને બહુ જૂની. હા બહુ જૂની છે ને, રાજસ્થાનની છે. મારા બા લેતા આવ્યા હતા. જો આ પૂડી અત્યારે દાદાએ ગોઈતી. મને ખબર નથી પણ દાદાના હાથમાં આવી. આ પૂડી છે ને મસ્ત. મારા દાદી રુદ્રના દાદી મારા માં લેતા આવ્યા હતા. અને જો મિત્રો મમ્મી અહીંયા મસ્તીનો અહીંયા ધાણા વાવ્યા. મમ્મી ધાણા જ છે ને? મમ્મી અહીંયા ધાણા વાવ્યા અને ઉગી બી ગયા. અને હા
અને અહીંયા મેથી અને ધાણા 2 વાવ્યા છે જો અહીંયા બી ઉગી ગયા. મમ્મી કાંઈ સારવાર કરે નહીં મમ્મી, પાણી નાખો અને માવજત હાલો માવજત કરે બહુ સારી. જવાય છે આ હે ધાણા અને અહીંયા હે ધાણા અને મેથી. કમેન્ટમાં જણાવી દો આમાંથી મેથી કઈ છે ને ધાણા કઈ. ફાઇનલી ગઈ હવે અહીંયા પપ્પાએ બધી શેરડી ફોલ નાખી છે. એક છેલ્લી એક દાંડો વધ્યો છે એ પછી ફોલ નાખશે પપ્પા. પપ્પા ફોલાઈ ગઈ ફાઇનલી. હા ફોલાઈ ગયો ભાઈ. આજે તમારે હાટો મહેનત કરીએ ભાઈ, અને તમે ભણવામાં કંઈ ધ્યાન દો તો સારું એમ. શનિવારે ગીવ પેપર હતું ને એમાં આવ્યા 39 મારા 40 માંથી હો 100 માંથી 39 એટલે મને વ્હાઇટનર મારેલું હોય એ શું? એ મેં નથી માર્યું, એ ટીચરની ભૂલ હતી એટલે ટીચરને મેં પાસેથી મેં સુધરાવ્યું. એ કે વાઇપનર માર લે તો મેં વાઇપનર માર્યું, પણ ટીચરે જ ત્યાં 39 લખ્યા. ત્યાં આવવાના છે પપ્પા 31 તારીખે. હું હાસો જ છું પણ માનતા નથી તો હું કરું. અને મમ્મી અહીંયા કામ મમ્મી કરવા લાગે છે. મમ્મી મેં જો કપડાં ધોઈ લીધા છે અને હવે જો શેરડી ફોલવા લાગુ તાર પપ્પાને ઝીંકો હાટું. ઝીંકો આવે ને 5 વાગે તો એને ફોલીને દેવી ઓલી તાત્કાલિક ફોલેલી હોય ને તો હાલે ભાઈ ખાઈ લે. સારું હાલો. તો અને અત્યારે હું જાઉં છું ટ્યુશનમાં, તો હાલો હવે ટ્યુશનમાં જઈએ. ટાટા ટાટા પપ્પા ટાટા. હાલો હું જાઉં ટ્યુશનમાં. ટાટા. હા કા મોબાઈલ દેવાનો છે. હાલ્યો મોબાઈલ. મિત્રો વાગી ગયા છે 5:15 અને જો દક્ષ ને રુદ્ર આવી ગયા છે. અને દક્ષ આટો જ્યાં શેરડી ખોઈ લીધી ને ખાઈ ખોઈ ગયો. 2 મિનિટ થાય હે ભાઈ? હે ખાધી શેરડી? અને જો આવીને જમવા બેસી ગયો. અને મિત્રો મેડમ શું કરે? શું કરો મેડમ? માંડવીના દાણા ભરે છે થમ્સઅપની બોટલમાં. થમ્સઅપની બોટલમાં ભરવાથી ફાયદો એક છે કે જાજો સમય સુધી એમને ટકા રહે, બગડતા નથી. તો મિત્રો આજનો બ્લોગ અહીં જ એન્ડ કરીએ. ચાલો મળીએ કાલે નવા બ્લોગમાં. તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ચાલો બાય બાય.